અમદાવાદ શહેરના બાપુનગર સોનેની ચાલી પાસે પન્ના એસ્ટેટની બાજુમાં મનુ સાહેબની ચાલીમાં જાહેરમાં મોહમ્મદ સાદિદ ઉર્ફે બાબુ અંસારી તેમજ આ રૂખસાના બાનુ ઉર્ફે આયશા ખુરશીદ આલમ અંસારી સહિત બંને ઇસમો કુલ 194 ગ્રામ 160 મિલીગ્રામના મેફેડ્રોન સાથે જેની કુલ કિંમત 19,56,600ના મુદ્દામાલ સાથે અમદાવાદ શહેર એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। બંને ઇસમો વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેમજ અમદાવાદના સંતોષીનગર ગરીબ આવાસ યોજના બહેરામપુરાવાડા મકાનમાંથી શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરતા ઇરફાન સલીમભાઈ શેખ નામનો ઈસમ કુલ 250 કફ સિરપની બોટલો સાથે કુલ 48,750ના મુદ્દામાલ સાથે એસઓજી તેમજ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો, જેના પણ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને કાર્યવાહીને હાથ ધરવામાં આવી છે। માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી ડ્રગ્સના વિરુદ્ધમાં જે કેમ્પેન ચાલી રહી છે, જેના ભાગરૂપે એસઓજીની ટીમને પીઆઈ વસાવા જે અમારી ટીમને લીડ કરતા હતા એમને જે બાતમી મળેલી એના આધારે અમે પહેલો એક ડ્રગ્સનો કેસ કરેલો છે, જે 194 ગ્રામ જેની બજાર કિંમત 19,64,000 જેવી થાય છે। અને એ કેસ બાપુનગરની અંદર રહેતો આરોપી જે છે એ મોહમ્મદ સાદિક ઉર્ફે બાબુ કરીને છે અને એને પોતાના ઘરમાં જ આ ડ્રગ્સનો જથ્થો રાખી અને એની પત્ની રૂખસાના બાનુ બંને ડ્રગ્સના એડિક્ટ છે અને આ બંને જથ્થો છે એ પોતાના ઘરેથી છૂટક વેચાણ કરતા હતા। અને આ ધંધામાં એનું આવવાનું કારણ છે કે બંને ડ્રગ્સના એડિક્ટ હોય અને એડિક્ટ હોવાને કારણે જે ખર્ચ થાય ડ્રગ્સ લેવાનો એ કાઢવા માટે પોતે રિક્ષા ચલાવતો હોય, જેમાંથી નીકળતો ન હોય ખર્ચ, અને પોતે 3 વર્ષથી બંને એડિક્ટ હોય, જેના ભાગરૂપે આ લોકો મુંબઈ જઈ અને દર 15 દિવસે મહિના દિવસે મુંબઈ જઈ અને 200 ગ્રામની આજુબાજુ જથ્થો લાવી અને અહીંયાથી સસ્તા ભાવનો જે જથ્થો છે અહીંથી એનાથી વધારે કિંમતમાં વેચી નફો કમાય અને પોતાનું જે એડિક્શન છે એનો ખર્ચ કાઢતા હતા। અને આ રીતે છેલ્લા 2 વર્ષથી ધંધો કરતા હોય એવું હાલ પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે। બીજો જે અમારો કેસ છે એ દાણી લીમડા વિસ્તારમાં કફ સિરપની 250 બોટલ અમે પકડેલી છે અને જેમાં આરોપી તરીકે જે છે એ ઇરફાન સલીમભાઈ શેખ છે અને એને પણ એક બીજો જે આરોપી પકડવાનો બાકી છે અમારો, એમની પાસેથી જથ્થો મેળવી અને કમિશન ઉપર પોતે પોતાના ઘરમાં રાખેલ હતો। આ રીતે અમારી જે બંને રેડ છે એમાં જે ડ્રગ્સનો એકમાં કફ સિરપ અને એકમાં એમડી ડ્રગ્સ આરોપીના ઘરમાંથી મળી આવેલ છે અને બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે। પોતાના ઘરે જ વેચતા હતા અને જે એનો કસ્ટમર બેઝ છે મોટાભાગનો રિક્ષાના જે ચાલકો છે, રિક્ષા ડ્રાઈવરો છે એ પ્રકારનો હતો અને પોતાના ઘરેથી આવીને લઈ જતા હતા। જ્યારે આ સાદિક છે એ બહાર હોય તો પોતાની પત્ની પણ એને ગ્રાહકોને જથ્થો આપી દેતી હતી। હાલ પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે પોતે જ ડ્રગ્સ લેતા હતા। 3 વર્ષ લાગે છે પ્રાથમિક પૂછપરછમાં, કારણ કે એની પહેલાંની જે પત્ની હતી એમાંથી 4 બાળકો હતા, એને છેલ્લા 1 વર્ષથી એને છૂટાછેડા આપેલ છે અને આ બીજી પત્ની જે રૂખસાના છે એની સાથે લગ્ન કરી અને એની સાથે રહે છે અને બંને ડ્રગ્સના એડિક્ટ છે, જેથી આ ધંધામાં આવવાનું કારણ બંને એડિક્ટ હોય એ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે। 200 ગ્રામ હાલ જે મુંબઈથી લઈ આવતા હતા એ એની 12 લાખ જેવી કિંમત થાય છે અને અહીંયા એ લોકોને એમાંથી 16 લાખ 17 લાખ જેવી રકમ મળતી હોય છે, એટલે 4-5 લાખનો જે નફો છે એ મળતો એવું જણાય છે। યસ, હાલમાં અમે તપાસ કરી રહ્યા છીએ અને પ્રાથમિક તપાસમાં એવું કંઈ ધ્યાન પર આવેલ નથી, પણ અમે એ દિશામાં પણ તપાસ કરીશું કે કોઈ એ પ્રકારનું કોઈ મોટી ગેંગ સાથે સંડોવાયેલ છે કે કેમ। અમે 2022માં જે 37 કેસ છે અમારા અને 2023માં હાલ જે રનિંગ યર છે એમાં અમારો આ 33મો કેસ છે ડ્રગ્સનો। એના આધારે કહી શકાય કે જે બહારથી ડ્રગ્સ આવતું હોય છે એ સીટીએમની આજુબાજુ અમે લોકોએ જેટલા કેસ કર્યા છે અહીંયા આજુબાજુ કરેલ છે। બીજો એક છે બસ સ્ટેન્ડ વિસ્તારની આજુબાજુ કરેલ છે, પણ એ તો બહારથી જ્યારે લઈ આવનાર છે અને અમારી ટ્રેપમાં આવી અને ગુનો અમે જે દાખલ કરીએ છીએ। પણ જે ડ્રગ્સનું હબ કહી શકાય એ રિવરફ્રન્ટનો વિસ્તાર છે, સીજી રોડ પણ છે, ત્યાંથી પણ અમને નાના જથ્થામાં મળેલ છે। 1-2 કેસ છે એ સિંધુ ભવન ઉપર પણ થયેલ છે, ત્યાર પછી જમાલપુર પગથિયા પાસે પણ અમે કેસો કરેલ છે। એ રીતે અલગ અલગ છૂટાછવાયા વિસ્તારોમાં ડ્રગ્સ એડિક્ટ જ્યાં ભેગા થઈને લે છે એ વિસ્તાર પણ અલગ છે
બહારથી આવનાર જે ડ્રગ્સ છે એના જે અમે કેસ કરી છે એના જે હોટસ્પોટ છે એ બંને અલગ છે.